જગતજનની માં આશાપુરી અવતારમાં આયુમાં મને આજે એવા વાવડ મળ્યા કે આ માનું જે દર્શન છે એ ઠેઠ આશાપુરા માતાને મઢ જઈને ખુલે છે. આહા એટલે ઓ હારે ધન ધન છે કચ્છની ધરતીમાં, ધન ધન છે કચ્છની ધરતી, રવે રવે જીમાં રમતી મઢમાં આશાપુરા મઢવાડીમાં. એ હારે ધન ધન છે કચ્છની ધરતી, રવે રવે જીમાં રમતી મઢમાં આશાપુરા મઢવાડીમાં, આશાપુરા રે મઢવાડીમાં. અરે દેવચંદ જગાડી માય સપના માયાવિયા, ઓ આપો આપો આશાપુરા રૂપે વિરાજ્યા. એ મૂર્તિ કોઈએ ના ઘડેલી માં, મૂર્તિ કોઈએ ના ગણેલી, તો પોતે પ્રગટેલી આશાપુરા મઢવાડી. આરે ધન ધન જગતની ધરતી, રવે રવે જીમાં આશાપુરા મઢવાડી, આશાપુરા રે મઢવાડી, આશાપુરા રે
भाई जीतू भाई कितना 3 कलाक थी मौज कर रही था। जबरदस्त ताड़ियों जीतू भाई ला करे ने। पांजा पिंजा उगता हुआ अने जेंजो हेर जीतू भाईओ हेर है सूर्य मध्यान्ह में है अने जबरदस्त इन्हीं जी गायकी खूब मौज करायो। अने खास કરીને जो जूना जेके संतवाणी जो आज खूब मजा अची वही है। आने हेर थोड़ो ब्रेक है, ब्रेक में हेर गर्मी का चाहे तो आइसक्रीम की व्यवस्था रखे में आई है पाछड़। तो माताओं भेणों मेरे आइसक्रीम जो लाभ गिन जा पांजा जयंती भाई पटेल तरफ थी स्पॉन्सर है आइसक्रीम। तो वही के पाछड़ काउंटर रखे में आयो है आइसक्रीम जो लाभ गिन जा। अने हाने पाके भेण के पण सुनी जाई क्या के बेन આવી ગયા છે ને। હા હવે બેન જીતુભાઈ આગળના દોરમાં જ્યારે એવા જ એક કલાકાર સાહેબ જેને સાંભળો લાવવો છે સાહેબ બિંદુબેન રામાનુજ, એક ખૂબ મોટું નામ ગુજરાતની અંદર, એને આપણે સાંભળવા જઈ રહ્યા છીએ। ત્યારે આપ બધાને વિનંતી છે કે આપ બધાએ શાંતિથી ચાય પાણી કરી લો, જગ્યા લઈ લો, પાછા આપણે બેનને સાંભળશું। એટલે બધાને મારી નમ્ર વિનંતી છે કે આ બધાએ જે કાંઈ વ્યવસ્થા છે એ શાંતિપૂર્વક આપ બધાએ સહયોગ આપો એવી નમ્ર નિવેદન છે। માં ભગવતી આયુમાના બેસણા હોય અને એના પાટ ઉત્સવ નિમિત્તે તમે ન મળ્યા હોઈએ ત્યારે સાહેબ 2 કલાક સુધી જીતુભાઈએ ખૂબ સુંદર મજાનો રાઉન્ડ ભજનનો અને એમાંય સાહેબ આહા લગભગ બધી વાણી આવી ગઈ એમાં અને 4 થી 5 રાગ પણ આવી ગયા એમાં સાહેબ। પણ છેલ્લે એમણે સંત મેકણ દાદાને યાદ કર્યા સાહેબ। જીના મેં જોખો ટળે જીના મેં થાય જય જયકાર। ચંદુભાઈ જે નર જીનામાં જપિયા એનો બેડો થયો પાર। માતા બહેનો છેક મુંબઈથી આવ્યા છે, તમે કુલ્ફી ભલે ખાઓ, આઈસ્ક્રીમ ભલે ખાઓ, પણ થોડીક શાંતિ રાખજો। પણ માતા બહેનો તમારા માટે ખાસ વાત કે જીતુભાઈએ સંત મેકણ દાદાને યાદ કર્યા। કદાચ તમે અને હું મુંબઈ તમે રહેતા હો, તમને ખ્યાલ ન હોય કચ્છનો ઇતિહાસ સાહેબ, પણ કચ્છના ભજન કેટલા થયા છે, કચ્છનો ભજનનો પ્રમાણ શું સાહેબ। આહા ધંધુ ભગત ભુજ તાલુકામાં પંખીના માળા જેવું નાનું દ્રંગ ગામ છે। એ દ્રંગ ગામની અંદર એક જ દિવસે સાહેબ, એક જ દિવસે સંત મેકણ દાદા અને એના સેવકો 12 વ્યક્તિઓ, એક નહીં બે નહીં 12 વ્યક્તિઓ જેનામ જીનામ જીનામ કરતા કરતા જીવતા જીવત સમાધિ લીધી સાહેબ। તમે વિચારતા કરજો, પંખીના માળા જેવા નાના એવા ગામમાં 12 વ્યક્તિઓ જમીનમાં દ્રંગ થઈ જતા હોય સાહેબ, તો કચ્છનું ભજન કેટલું મોટું હશે સાહેબ। માતા બહેનો સંત મેકણ દાદાના એક શિષ્ય હતા માં લીરબાઈમાં। લીરબાઈમાંની ભક્તિ કેટલી મોટી સાહેબ, કચ્છની બહેનોની ભક્તિ કેટલી મોટી સાહેબ। સંત મેકણ દાદાનો શરીર જ્યારે સાથ નથી આપતો ત્યારે સંત મેકણ દાદાએ માં લીરબાઈમાંને કીધેલું, લીરબાઈમાં હવે કાવડ ફેરવા તમે જાઓ। રોજ માં લીરબાઈમાં ખંભા ઉપર જીનામ 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 કરતા કાવડ લઈ આજુબાજુના ગામમાં કાવડ ફેરવા જાય સાહેબ। થોડાક દિવસ થયા એટલે આજુબાજુના ગામના લોકો સંત મેકણ દાદા પાસે આવે છે કે દાદા એક પ્રશ્ન છે। કે બોલો ને ભક્તો, શું પ્રશ્ન છે? દાદા હમણાં તમે કાવડ ફેરવા નથી આવતા તો આ રામરોટી કેમ ચાલે છે, આપણો આશ્રમ કેમ ચાલે છે, આપણો અન્નક્ષેત્ર કેમ ચાલે છે? ત્યારે સંત મેકણ દાદો બોલ્યા હતા કે માં લીરબાઈમાં રોજ કાવડ ફેરવા આવે છે, કાવડ ભરેલી આવે છે, એનાથી રામરોટી ચાલે છે, એનાથી આશ્રમ ચાલે છે। ત્યારે ભક્તોએ બીજો પ્રશ્ન પૂછ્યો કે દાદા માતાજી ગામમાં તો આવતા નથી તો કાવડ ક્યાંથી ભરી લાવતા હશે એમ કે? તો કે હવે તમે તપાસ કરો માતાજી કાવડ ક્યાંથી ભરીને લાવે છે। આ પ્રમાણ એવું છે, ભજન કેટલું મોટું, શું તાકાત છે, ભજન શું કરી શકે એની એક વાત છે સાહેબ। અને બીજા દિવસે આજુબાજુના ગામના લોકો તપાસ કરે છે, ચોકી કરે છે કે માતાજી ગામમાં નથી આવતા તો કાવડ ક્યાંથી ભરેલી હતી સાહેબ।
ને માતાજી રોજના નિત્યક્રમ મુજબ ખંભા ઉપર કાવડ લઈ જીનામ 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 કરતા નીકળી પડે સાહેબ લોડાઈ ગામે આહિર કુળમાં ફેરવે છે કાવડમાં લીરબાઈ નામે સંતરે મેકરની જેને મેર માથે મોટી સાધુને જમાડેમાં રામ નામ રોટી અંતરમાં જબુકી જપતપની જ્યોતિ ડાંગરની દીકરીને વાત લાગી મોટી આશા પૂરા રહે જેના ઉરમાં ગુમતા રહે માં ગરબાના સુરમાં લાગી છે લગ્ની નામે ચકચુરમાં ધન્યતા પામ્યા છે ધંગ ધરામાં સાહેબ લોડાઈ ગામે આહિર કુળમાં ફેરવે છે કાવડમાં લીરબાઈ નામે છે ભગત માતાજી રોજના નિત્યક્રમ મુજબ કાવડ ખંભા ઉપર લઈ એ લોડાઈ ગામના જંગલમાં એક કંડાનું ઝાડ હતું એની નીચે બેસી જાય અને આખો દિવસ જીનામ જીનામ જીનામના જાપ જપે બરાબર સાંજનો સમય હોય માતાજીના હાથમાં છેલ્લી માળા હોય અને ભગવાન ભાસ્કર હાથમાંની તૈયારી કરતા હોય અને એ સંધ્યાના સમયે જીનામ જીનામની છેલ્લી માળા પૂરી થાય ને ત્યાં તો કંડાના ઝાડમાંથી અનાજ ખરતું અને એમાંથી માતાજીની કાવડ ભરાતી તો વિચારતા કરજો કચ્છનું ભજન કેટલું મોટું ભજનની તાકાત કેટલી મોટી છે આઈસ્ક્રીમ જ કહેવાય ઇંગ્લિશમાં હા હા કુલ્ફીને આઈસ્ક્રીમ જ કહેવાય ઇંગ્લિશમાં આઈ ડોન્ટ હું ટીચર છું હા ખાઓ ખાઓ તમે ખાઓ ચાહે વાતાવરણ શાંત થાય તો મને કંઈ સૂઝે હા પછી બોલવું ગમે ને અઘરું થઈ જાય પણ વાત એ કરતો તો સાહેબ એક દીકરીને તમે એનું સમજી લઈએ ને તો તમારું મારું જીવન સાર્થક થઈ જાય સાહેબ કમનસીબ એ છે સાહેબ આપણે ભાગવત ભલે સાંભળીએ ભજન ભલે સાંભળીએ રામાયણ ભલે સાંભળીએ ચાર ધામની જાત્રા ભલે જઈએ સાહેબ પણ તમારા ને મારા ઘરમાં મોટી થતી એક દીકરીને ઓળખવાની કોશિશ કરજો ભલા માણસ કારણ કે એક શક્તિ સ્વરૂપ છે ભલા માણસ પ્રેમની પરબ અને સેવાની સરિતા એવી દીકરીને દૂર ના કરો સાહેબ મારે વાત એ કરવી છે કે ગામડા ગામ અને ગામડા ગામમાં સાહેબ 8 વર્ષની છોકરી અને 8 વર્ષનો છોકરો બાજુના ગામ અને એમાં 2 જણાની બચપનમાં સગાઈ થઈ ગઈ સાહેબ પહેલા તો નાની ઉંમરમાં સગાઈ થતી હવે તો બધી મોટી ઉંમર થાય ઇન્ટરવ્યુ થાય મુલાકાત થાય પછી સગાઈ થાય છે પહેલા નાનકી ઉંમરમાં સગાઈ થઈ જતી સાહેબ એમાં બાજુના ગામના 2 છોકરો છોકરી એના સગ પણ થઈ ગયા નાની ઉંમરમાં અને 2 ના બાપા ખેતી કામ કરે પાછા સાહેબ પણ એમાં બનાવ એવું બન્યું સાહેબ કે એ છોકરી છે એ ધીમે ધીમે માધ્યમિક હાઈસ્કૂલમાં ગઈ હાઈસ્કૂલ ભણીને કોલેજમાં ગઈ પણ આ છોકરો જે હતો એનો મંગેતર એ અભણ રહી ગયો 7 પાસ કરી ભણવાનું મૂક્યું અને ખેતી કામમાં લાગી ગયો છે છોકરો સાહેબ 7 પાસ કરી ખેતી કામમાં લાગી ગયો છોકરી હતી એ કોલેજ કરી અને જીપીએસસી ક્લાસ 2 અધિકારીની પરીક્ષા પાસ કરી સાહેબ ક્લાસ 2 અધિકારીની પરીક્ષા પાસ કરી અને પોતે અધિકારી બની ગઈ પોતે અધિકારી બની ગઈ એટલે છોકરાએ એના બાપને કહે છે કે બાપુજી બીજી તમને ખબર છે કે શું કે જે મારી સગાઈ થઈ છે એ છોકરી તો ક્લાસ 2 અધિકારી બની ગઈ મોટા મોટા ચેકોમાં સહી કરે છે મોટા મોટા ઓર્ડર લખે છે હું તો અભણ છું ખેતી કામ કરું છું હવે આમે મારાથી લગ્ન તો નહીં કરે હાલો આપણે છોકરીના ઘરે જઈએ સગાઈ ફોક કરી આવીએ જેથી સમાજમાં આપણી વાત બંધ મુઠ્ઠી રહી જાય એનો બાપ કે બરાબર છે બેટા વાત તારી સાચી છે હવે તારી મંગેતર તો ભણી ગઈ અધિકારી બની ગઈ તું અભણ રહી ગયો ચાલો આપણે સગાઈ ફોક કરી આવીએ એ બાપ અને દીકરો ચંદુ ભગત એ સગાઈ ફોક માટે જાય છે અને બરાબર અમારામાં એવો રિવાજ છે કે કુવારે જમાઈ કોઈ દિવસ સસરાના ઘરે જાય નહીં અમારામાં એવો રિવાજ હજી હાલ્યું આવે છે ક્યાંક ક્યાંક આ બાપ અને દીકરો દીકરીના આંગણામાં પ્રવેશ કર્યો ક્લાસ 2 અધિકારી બનેલી દીકરી રસોડામાં ચાય બનાવતી હતી અને આમ છોકરાને આવતો જોઈ અને પોતાના પપ્પાને બોલાવે છે પપ્પા રસોડામાં આવો શું છે કામ બેટા કે પપ્પા આજે આ કેમ આવી ગયા આપણા ઘરે છોકરાવાળા એ કે બેટા એટલા માટે આવી ગયા એ એમ કે છે કે અમારો છોકરો ભણી ગણીને અભણ રહી ગયો ભણ્યો નથી તમારી છોકરી તો ભણી ગણીને ક્લાસ 2 અધિકારી બની ગઈ એટલે આમે તમારી છોકરી લગ્ન તો નહીં કરે મારા છોકરાથી એટલે સામેથી સગાઈ ફોક માટે આવ્યા છે એ કે સગાઈ ફોક માટે આવ્યા છે કે હા તો કે બાપુજી તમે ઢાળીમાં બેસો હું ચાય લઈને આવું છું એ ક્લાસ 2 અધિકારી છોકરી ભગત ટ્રેમાં ચાય લઈને ચાય આપવા જાય છે સાહેબ
બધા મહેમાનો ચાય પીએ છે, પછી છોકરી પૂછે છે ઓલા છોકરાના બાપને, આજ તમે કેમ આવ્યા છો? એ કે બેટા સત્ય વાત કરી, સગાઈ ફોક માટે આવ્યા છે. શું કામ? કે તું ભણી ગણી અધિકારી બની ગઈ, મારો છોકરો અંગૂઠા છાપ અવણ રહી ગયો, ખેતી કામ કરે છે, આમે તું લગ્નની તો ના પાડીશ. એટલે અમને એમ થયું કે સામેથી સગાઈ ફોક કરી નાખીએ તો તું છૂટીને અમે છૂટા, એટલા માટે સગાઈ ફોક માટે આવ્યા છે. હવે વાત સાંભળજો. તારી ગુજરાતની દીકરી, કચ્છની દીકરી, એક ખેડૂતની દીકરી, એક ગામડાની દીકરી બોલે છે કે હવે મારી વાત સાંભળો, કે તમે એમ કહો છો કે હું ભણી ગણીને ક્લાસ 2 અધિકારી બની ગઈ, તમારી વાત સાચી, પણ તમને બીજી ખબર છે કે શું? કે તમારા છોકરાની સગાઈ અને મારી સગાઈ બચપનમાં થઈ હતી. આજે હું ભણી ગણીને ક્લાસ 2 અધિકારી બની ગઈ ને, એમાં તમારા છોકરાનું ભાગ્ય હશે, એમાં તમારા છોકરાનું નસીબ હશે, એનાથી કદાચ હું બની હોઈશ. એટલે આ સગાઈ તો આજ નહીં તૂટે ને કાલ નહીં તૂટે. તમે કહેશો ને ત્યારે લગ્ન કરવા માટે હું તૈયાર છું. મિત્રો, ગામડાની દીકરીઓએ પોતાના સંસ્કાર સાચવ્યા છે ને ત્યારે સાહેબ સમાજ અડીખમ ઊભો છે. એટલે દીકરી દેવતણી દુલારી, દીકરી હેત રખની હેલી છે. હું કાયમ માટે કહેતો હોઉં છું, તમે ફેસબુક ભલે વાપરો, ઇન્સ્ટાગ્રામ ભલે વાપરો, પણ ગયા વખતે મેં વાત કરી હતી કે એક છોકરી ફેસબુક વાપરતી હોય, ઇન્સ્ટાગ્રામ વાપરતી હોય, 3 લાખ એના ફોલોવર હતા, અને એક દિવસ એ છોકરીએ પોતાના પેજ ઉપર એક મેસેજ મૂકે છે. સાહેબ 22 વર્ષની છોકરી, 3 લાખ ફોલોવર, ફેસબુક વાપરે, અને એણે મેસેજ મૂક્યો પોતાની આઈડી ઉપર. એક દિવસ મેસેજમાં શું લખ્યું ખબર છે? મેસેજમાં એવું લખ્યું કે આ દેશની સરકાર માતા પિતાની ઉંમર 60 વર્ષની થાય એટલે એની સેવાની જવાબદારી દીકરીને સોંપી દે તો આ દેશમાં એકે વૃદ્ધાશ્રમ ખોલવું પડે નહીં. એવો દીકરીએ મેસેજ મૂક્યો. બધાએ કીધું બહુ સરસ, બધાએ ફૂલ આપ્યા, બધાએ શાબાશી આપી, પણ એક છોકરો હતો કચ્છનો, એ નથી કઈ ફૂલ આપતો, નથી કઈ શાબાશી આપતો, રિટર્ન મેસેજ લખે છે કે બેન તમે એમ કહો છો કે માતા પિતાની ઉંમર 60 વર્ષની થાય એની સેવાની જવાબદારી સરકાર દીકરીને સોંપી દે તો એકે વૃદ્ધાશ્રમ ખોલવું પડે નહીં. બેની તમારો વિચાર છે, પણ હવે હું મારો વિચાર લખું છું. અને કચ્છનો છોકરો પોતાનો વિચાર લખ્યો કે બેન હું તો એમ કહું છું કે આ દેશની એક દીકરી પોતાના સાસુ સસરાને પોતાના મા બાપ સમજી લે તો આ દેશમાં એકે વૃદ્ધાશ્રમ ખોલવું પડે નહીં. સાહેબ શબ્દની તાકાત છે સાહેબ. તમે શબ્દ ક્યાં વાપરો છો સાહેબ? હું જ્યારે કોલેજ કરતો ત્યારે એક પિક્ચરનું ગીત આવ્યું હતું, અગર તુમ મિલ જાય તો જમાના છોડ દેગે હમ. સાહેબ કેવો ગીત આવ્યો હતું સાહેબ. પણ ગીત ઈ નહીં હોય તો સવારે 5 વાગ્યા હોય, ભગવાન શંકરના મંદિરમાં જાઓ, 2 હાથ જોડો ને ભગવાનને કહો કે હે ભગવાન અગર તું મિલ જાય તો જમાના છોડ દેગે હમ, તો પ્રાર્થના બની જાય. હા, તો ભજન બની જાય. પણ એ નહીં, ગીત હોય, બપોરે 12 વાગ્યા હોય, માંડવીનો બસ સ્ટેન્ડ હોય, 4-5 બહેનો ઊભા હોય, ત્યાં જઈને ગાઓ કે અગર તું મિલ જાય તો જમાના છોડ દેંગે હમ, તો ચપલો ખાવાનો વારો આવે છે. હા, તમે કયો વિચાર ક્યાં મૂકો છો એના ઉપર મદાર છે. એટલે માં ભગવતી, માં આયુમાના સાનિધ્યમાં આપણે મળ્યા છીએ, અને એમાંય સાહેબ માં આયુમાં તો હાજરા હાજર છે. અને આવતીકાલે સાહેબ જખાઉ ગામના આંગણે વાંડાય હોય કે હરિદ્વાર ગરવું જખાઉ ગામ, ઓધવ તારા કાયમ તઈ મુકામ. સાહેબ આવતીકાલે જખાઉમાં મહારાસનું આયોજન છે. પરમ દિવસે 24 કલાક સંતવાણી, અને સાહેબ વિક્રમ સંવંત 1945. આ વાત ચંદુ ભગત, એક વખત બાપાનો પુસ્તક મારા હાથમાં આવ્યો. પુસ્તક વાંચ્યા પછી આખો પુસ્તક બાપાનો વાંચ્યો પછી એનો મેં કંઈક મર્મ કાઢ્યો. કારણ કે કલાકાર કોને કહેવાય, મર્મ તો કાઢે ને. એટલે મેં મર્મ કાઢ્યો સાહેબ. હા હા હા, राम कियो के औधव कियो, औधव कियो के राम कियो, सब घट में औधव राम समायो. साहब तमे जो भगवान राम छे ई रामनवमी ना जन्म्या, प्रागट्य थयो भगवान राम नो, तो भगवान औधव रामजी महाराज नो प्रागट्य पण रामनवमी ना थयो. साहब हाँ हाँ, भगवान राम छे ई माथे मुगट पहेरता, तो भगवान औधवरामजी महाराज पर माथे कफनी पहेरता. साहब औधव नाम आनंदी, जेनी वाणी मीठी रसवारी, जेनी आँखों में अमी जरे, जेनी कफनी कामण गारी. है भगवान राम छे धनुष बाण धारण कर्यो तो,
તો ભગવાન ઓધરામજી મહારાજે સાહેબ હાથમાં ભક્તિરૂપી લાકડી ધારણ કરી હતી સાહેબ. ભગવાન રામ છે રાવણને માર્યો હતો, તો ભગવાન ઓધરામજી મહારાજે સાહેબ સમાજમાં રહેલી અજ્ઞાનતા અને નિરક્ષતા રૂપી રાવણને માર્યો હતો સાહેબ. ભગવાન રામ પાસે વાંદર સેના હતી, તો ભગવાન ઓધવરામ મહારાજ પાસે ઓધવ સેના હતી, છે અને રહેશે. જબ તક ચાંદ સૂરજ રહેગા તબ તક ઓધવરામજી કે ઓધવ સેના રહેગી. છેલ્લી વાત, ભગવાન રામ છે ને મર્યાદા પુરુષોત્તમ હતા, તો ભગવાન ઓધવરામજી મહારાજે સાહેબ રામની મર્યાદામાં જીવન જીવ્યા હતા. એટલે ઓધવ કિયો કે રામ કિયો સબગટ મેં ઓધવ રામ સમાયો, એવા ઓધવરામજી મહારાજની છેલ્લી વાત યાદ કરીને પછી આપણે ધીમે ધીમે ભજનના દોરમાં આપણે આગળ વધવું છે. મારે વાત એ કરવી છે સાહેબ કે જ્યારે વિક્રમ સંવંત 1996 કચ્છમાં બબે દુષ્કાળ અને એ વખતે વાંઢાય ગામના આંગણે સંત ઓધવરામજી મહારાજે અન્નના ભંડાર ખુલ્લા મૂકી દીધા સાહેબ. રોજ 500,000 માણસોની લાઈન લાગે સાહેબ વાંઢાય ગામના આંગણે. અને એમાં સાહેબ એક દિવસ ભગવાન કસોટી કરે છે, જ્યાં જ્યાં ભજન થયા છે. કારણ કે સંતને સંતપણા નથી મફતમાં મળતા, એના મૂલ તો ચૂકવવા પડતા. કોઈક ભર બજારે વેચાણા, કોઈક તેલ ખાંડામાં બળતા, એ સંતને સંતપણા નથી મફતમાં મળતા સાહેબ. જ્યાં જ્યાં ભજન થયા છે, મીરાબાઈ હોય કે નરસિંહ મહેતા હોય કે પછી સાહેબ સત રામદેવજી મહારાજ હોય, જ્યાં જ્યાં ભજન થયા ત્યાં હંમેશા માટે ભગવાને પરીક્ષા કરી સાહેબ. સાહેબ કોઠારમાં અનાજ ખૂટી ગયો, એટલે સદગુરુ ઓધવરામજી મહારાજે ગાડા ખેડૂતને કીધું અનાજ લઈ આવો, અનાજ ખૂટી ગયો છે, 500 માણસ ઊભા છે, દુઃખી હતું અંતર જેનું દુઃખી જનોને કાજ સાહેબ. અને સાહેબ ગાડા ખેડૂત અનાજ લેવા ગયા આજુબાજુના સાહેબ, એટલે ગાડા ખેડૂત પાછા આયા કે બાપા હવે પૈસા આપો તો અનાજ લઈ આવી, અનાજ મળી ગયો, સોદો થઈ ગયો છે એમ કે હા. અને એ વખતે સાહેબ બાપાએ તિજોરી ખોલી તો તિજોરીમાં પૈસા ન હતા, કારણ કે ભગવાન કસોટી કરતો હતો, હંમેશા માટે ભગવાન ભગતની કસોટી કરતો હોય છે. અને એ વખતે સાહેબ તિજોરીમાં પૈસા ન હતા, ને એ વખતે સંત ઓધવરામજી મહારાજ આપણા કચ્છનું ગૌરવ એવા મહાન સંત અવતારી મહાપુરુષ બે આ જોડીને એટલું કીધું કે હે કનૈયા, હે કાળિયા ઠાકોર, હે વૈકુંઠના અધિપતિ, હે કનૈયા મોરલીધરા બાપ, તારા ભજન કરા હોય મેં મન વચન કરમથી, તો હે કાળિયા ઠાકોર તું મારી લાજ રાખજે સાહેબ. કનૈયાને વિનંતી કરી બે હાથ જોડીને. ત્યાં તો ચંદુ ભગત એક ટપાલી આવ્યો ટપાલ લેવા માટે. સેવકે કીધું કે બાપા ટપાલ આવી છે, 2500 મની ઓર્ડર આવ્યો છે. બાપાએ પોસ્ટ ઓફિસમાં ઓલા મની ઓર્ડર ફોર્મમાં સહી કરી, ટપાલી ના ફોર્મમાં, અને 2500 મની ઓર્ડર લીધો અને ગાડા ખેડૂતને પૈસા આપ્યા કે જાઓ અનાજ લઈ આવશે. અનાજ આવી ગયો, બધાને વેચાઈ ગયો, પણ વાત હવે પૂરી થાય છે ને વાત હવે શરૂ થાય છે સાહેબ. બીજા દિવસે એ નહીં ટપાલી બપોરે 12 વાગે આવ્યો. એટલે બાપાએ પૂછ્યું કાલે તું કેમ 10 વાગે આવ્યો હતો ને આજે કેમ મોડો આવ્યો? ત્યારે ટપાલી કે બાપા ગઈકાલ તો સન્ડે હતું, સન્ડેના હું ક્યાંથી આવું, છૂટી હતી, ભૂજ ગયો હતો. અરે ભલા માણસ, કાલે તો 2500 રૂપિયાનો મની ઓર્ડર મને આપી ગયો. અરે બાપા હું તો ભૂજ ગયો હતો, સન્ડેની છૂટી હતી. ત્યારે ખબર પડી કે કનૈયો સાક્ષાત વાંઢાય ગામમાં આવી અને બાપાના કામ કરી ગયો. તો સાહેબ આ એવા સંત ઓધવરામજી મહારાજનો નૂતન મંદિર બનતો હોય અને એમાંય આપણે હાજરી આપવાની હોય. માતા બહેનોનું અહીંયા મોટી હાજરી છે. અહીંયા દૂર દૂરથી ઘણા બધા ભજનના નંદી ભાવિકો પધાર્યા છે. આપણે બિંદુબેનને સાંભળવાના છે, પણ મોજમાં રહેવું અલગ દળીની ખોજમાં રહેવું સાહેબ. આમ હું પ્રોગ્રામમાં જાઉં ને, પ્રોગ્રામમાં તો મારી દીકરી નાની હતી 10 વર્ષની, તો મને ફોન કરતી એ કે પપ્પા ક્યાં પહોંચ્યા? મેં તો પહોંચી ગયો. કે જમ્યા? મેં તો હવે જમીશ, ચિંતા ના કરતી. જમી લો એટલે મને ફોન કરજો. એટલે હું જમી લઉં ને પછી બેબીને ફોન કરું, બેટા હું જમી લીધું. એ વખતે મારો છોકરો હતો ને, એ 6 વર્ષનો હતો. એ ફોન કરે મને પપ્પા ક્યાં છો? મેં તો પ્રોગ્રામમાં. તો કે પાછા આવો તો ખટારો લેતા આવજો મારા માટે. છોકરો ખટારો મંગાવે કરો. છોકરી સાહેબ એટલું બધું બાપનું ધ્યાન રાખે ભલા માણસ, કારણ કે દીકરી દેવતણી દુલારી સાહેબ, દીકરી હેત રખની હેલી. એટલે સાહેબ આપણે ભજનના દોરમાં અહીંયા ઉસ્તાદ મિત્રો અને ભાઈ બેન્જોવાળા ભાઈ મુસ્તાકભાઈ બધાને વિનંતી છે કે સમય ઘણો થઈ ગયો છે અને બધાને બિંદુબેનને આપણે સાંભળવાના છે. આપણે મહેમાન બનીને આવ્યા છે એટલે આપણે એમને પણ સાંભળીએ. આ બધા પ્રેમથી માતાજીના ઉત્સવમાં જ્યારે ભાગ લો છો અને આ વખતે બહુ બોરી સંખ્યામાં ભાવિકો આવ્યા છે મુંબઈથી એવું મને લાગે છે. પણ એક પંજાબ બેંક છે આપણી માંડવીમાં,
પંજાબ બેંક એના એક ભાઈ એક કર્મચારી ભાઈ છે સત્યવાદ મને હમણાં મળ્યા હતા થોડા દિવસ પહેલા 5 મહિના થઈ ગયા સાહેબ એની બદલી થઈ ગઈ છે હવે એ ઉત્તરાખંડમાં છે ચતુર્ભુજભાઈ આપણી માં આયુમાની તાકાત કેટલી છે આયુમાં શું કરી શકે છે એનો એક દાખલો તમને બીજો દાખલો આપું એ ભાઈના મોબાઈલ મારી પાસે સેવ છે તમે ઠીક લાગે તો મોબાઈલ નંબર લેજો મારી પાસે વાત કરી શકશો તમે સાહેબ એ ભાઈ ઉત્તરાખંડમાં સર્વિસ કરે છે પંજાબ બેંકમાં આજથી 10 વર્ષ પહેલા એ ભાઈ માંડવીમાં પંજાબ બેંકમાં કાંઠા ઉપર સર્વિસ કરતા હતા સાહેબ 6 મહિના પહેલા એ માંડવીમાં આવ્યા અને પછી અહીંયા રિક્ષા લઈને અહીંયા આવ્યા હતા મને એ રસ્તામાં મળી ગયા એટલે મેં તું ક્યાં જાઉં છું સાહેબ કે હું જાઉં છું હિન્દી બોલે છે કે મેં જાતા હું ડોણ આયુમાં હતા તો સાહેબ તમે ક્યારે આવ્યા કે હું આજે જ આવ્યો છું આયુમાના દર્શન માટે મેં કીધું તમે છેક ઉત્તરાખંડથી છેક અહીંયા આવ્યા છે દર્શન માટે એ કે હા મેં તું કારણ શું ત્યારે એ ભાઈએ મને કીધેલું કે હું જ્યારે માંડવીમાં સર્વિસ કરતો હતો ત્યારે મને પગની બહુ તકલીફ હતી સાહેબ હું ખુરશી ઉપર બેસું અને મારો પગ સૂઈ જતો હતો ત્યારે મેં આયુમાની માનતા માની હતી અને મને આયુમાની માનતા થકી મને અહીંયાથી ફરક પડી ગયો અને મારો પગ બરાબર થઈ ગયો એટલે મેં નક્કી કર્યું છે કે હું જ્યાં સુધી જીવીશ ત્યાં સુધી દર વર્ષે આયુમાના મંદિરે આવીશ એટલે હું દર વર્ષે છેક ઉત્તરાખંડથી છેક અહીંયા માના દર્શન માટે આવે છે એવી માં આયુમાને વંદન કરી નમો બ્રહ્મ શક્તિ તું માં વિશ્વ માયા નમો ધારણી કોટી બ્રહ્માંડ કહેવાયા એવી ભક્તિને વંદન કરીને બિંદુબેનને આપણે વિનંતી કરી બેન પધારો જોરદાર તાળીઓથી આપણે બિંદુબેનને વધાવી લઈશું બિંદુબેન રામાનું સાહેબ ક્યાં ગયા વીસી જાડેજા સાહેબ આદિપુરથી આવ્યા છે ખાસ બેનને સાંભળવા માટે જાડેજા સાહેબ છે કે આદિપુરથી આવ્યા છે બીસી જાડેજા અને એમનો દીકરો યશદીપ સાહેબ ભગત જાડેજા સાહેબનો દીકરો છે યશદીપ એ નાની ઉંમર છે એની 12 વર્ષની પણ એવું સાહિત્યને સપાખરું બોલે છે એ સાહેબ એને એક સપાખરામાં ખાલી 40 લાખ વ્યૂ મળ્યા છે તો એવા ખાસ બિંદુબેનને સાંભળવા અને માના દર્શન માટે છેક આદિપુરથી આવ્યા છે જાડેજા સાહેબ તો જ્યાં હોય ત્યાંથી પધારશે આપણે આવકારી છીએ એમને સમિતિ તરફથી બધાનું હાર્દિક સ્વાગત છે હાર્મોનિયમ બેયનો
सदगुरु भगवान की जय। आयु मात की जय। ओधव राम बापा ने जय। श्री रामचंद्र भगवान की जय। आशापुरा मात की जय। मोगल मात की जय। द्वारिका देश की हरिओम नमः पार्वती पतये हर हर महादेव। हरि 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 ध्यान मूलम गुरु मूर्ति पूजा मूलम गुरु पदम मंत्रमूलं गुरुर्वाक्यं मोक्षमूलं गुरुकृपा। अरे गुरु हमारे गारुड़ी मुझ पर की धीम है रे। मोरा बताव्या मरमतना उतर गया सब झैर। मोरा बताव्या मरमतना उतर गया सब झैर। या देवी सर्वभूतेषु मातु संगीत रूपेण मातु प्रेम रूपेण मातु विद्या रूपेण संस्थिता। मातु संगीत रूपेण संस्थिता। नमस्तस्यै 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 नमो नमः। चिंता विघ्न विनाशनी कमलाशनी शकाति। चिंता विघ्न विनाशनी कमलाशनी शकाति। माँ विषहति हंसवाहिनी मोहि माता देहो समान। माँ आयुना सानिध्यમાં પવિત્ર અને પાવન ભૂમિ ગામ ડોળ આજ આપણે બધાએ માના છોરો ભેગા થયા છીએ। માના સાનિધ્યમાં આપણે બધા મળ્યા છીએ ત્યારે માને યાદ કરી સર્વપ્રથમ મારા ભજનની શરૂઆત કરું ત્યારે હે જગ જનની હે જગદંબા मात भवानी शरणे लेजे। हे जग जननी हे जगदम्बा। हो हे जग जननी हे जगदम्बा। मात भवानी
શક્તિ માં આદિ અનાદિ અરજી અંબા તું પુરમાં ધરજે હે જગ જનની હે જગદંબા માત ભવાની શરણે લેજે હે જગ જનની હે જગદંબા જય આયુમાં જય આયુમાં होए भले दुख मेरू शरीखू रंजीनु ना मने थावा देजे होए भले दुख मेरू शरीखू रंजीनु ना मने थावा देजे कारण राज सरीखू दुख જોઈ બીજાનું રાજ સરીખું દુઃખ જોઈ બીજાનું રોવાને બે આંસુ દેજે હે જગ જનની માં હે જગદંબા હે જગ જનની માં હે જગદંબા માત ભવાની શરણે લેજે હે જગ જનની હે જગદંબા ઓ માં ઓ માં तू कितनी अच्छी है तू कितनी भोली है तू कितनी अच्छी है तू कितनी भोली है प्यारी प्यारी है ओ माँ ओ माँ કારણ ઈ પછી ઉમરાવાળી હોય તોય ભલે અને ડુંગરાવાળી હોય તોય ભલે માં ઈ માં છે માં જેટલું બલિદાન આપે બાપ ઈ કોઈનામાં તાકાત નથી કોઈ પણ સંબંધ ના હોય પણ માં ઈ માં છે બાપ એટલા માટે દુઃખ ને લાગી માં તેરી અખિયા દુઃખ ને લાગી दुख न लागी माँ तेरी अखियाँ मेरे लिए जागी है तू सारी सारी रतियाँ हो मेरी निंदिया पे अपनी निंदिया भी
ચરણે બાંધ્યા બાઈ એ આમાં ઉણપ હોય તો માં આયુ તું બતાવજે હે ઉણપ હોય તો આયુ બતાવજે હે માં બાર આખર તોરા આય ઉણપ હોય તો આયુ બતાવજે એમાં રંગ રે પૂરજે તું રવરાય હો દેજે શક્તિમાં દેજે ભગતી આ દુનિયાના દુઃખ સહેવા દે દુનિયાના દુઃખ સહેવા દેજે શાંતિ દુર્લભ તારા શરણે શાંતિ દુર્લભ તારા શરણે માતું યમને છોડે લેજે હે જગ જનની મહે જગદંબા માત ભવાની શરણે લેજે હે જગ જનની મહે અને સૃષ્ટિનો સર્જનહાર એવા અખિલ બ્રહ્માંડના નાયક અધિપતિ બાપ પરમ કૃપાળુ પરમાત્મા શ્રી રામચંદ્ર ભગવાનને યાદ કરવા હોય કારણ કે ઘણા વર્ષથી જેની આપણે રાહ જોઈ રહ્યા હતા એનું આજે એક વર્ષ પણ પૂરું થઈ ગયું એવા અયોધ્યાના રાજા રામને યાદ કરવા હોય ત્યારે હો રામ આએંગે આએંગે રામ આએંગે हो राम आएंगे आएंगे राम आएंगे हो मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे राम आएंगे जय श्री राम जय श्री राम हो मेरी झोपड़ी के भाग आज खुल गए हैं राम आए हैं जय जय श्री राम हो राम आएंगे आएंगे राम आएंगे हो राम आएंगे आएंगे राम आएंगे मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे राम आएंगे मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे राम आएंगे सुन लो मेरी पुकार जय पवन सूर राम आएंगे तो अंगना सजाऊंगी हो दीप जला के दिवाली मैं मनाऊंगी राम आएंगे तो अंगना सजाऊंगी दीप जला के दिवाली मैं मनाऊंगी मेरे जन्मों के सारे दुख मिट जाएंगे राम आएंगे आएंगे हो मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे राम आएंगे नगरी हो अयोध्या सी नगरी
जहाँ मेरा ठिकाना हो, चरण हो राघव हो, चरण हो राघव के, जहाँ मेरा ठिकाना हो। हो राम आएंगे आएंगे राम आएंगे, मेरी झोपड़ी के भाग याद खुल जाएंगे राम आएंगे। क्या बात है? અને અહીંયા દેવોના દેવ મહાદેવની પણ ઉપસ્થિતિ છે, એટલે એમને પણ એક લાઈનની અંદર મહાદેવના પણ આપણે ગુણ ગાઈએ. કાળકણા છો કાળ, કાળકણા છો કાળ, કાળકણા છો કાળ, કંઠમાં ઝૂલી રહ્યા કંકાળ, અંગ પર રમે ભીખ ધરવ્યા મણિધર ફણી અલકાડા. ગરલ દલને નીલકંઠ ધતુરા ભાંગ તપ્ત આકન, નિશાચર ભૂત પ્રેતનાજન ભયંકર ભૂરી લટાડા. બોલ હર 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 મહાદેવ બોડિયા, હર 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 મહાદેવ મહાદેવ. બોલો હર 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 મહાદેવ. બોલો હર 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 મહાદેવ બોડિયા, હર 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 મહાદેવ. જય સોમનાથ મહાદેવ. બોલો જ્યોતેશ્વર મહાદેવ ભોળિયા, જ્યોતેશ્વર મહાદેવ ભોળિયા, કરું તમારી સેવ, જટામાં વહે માત ગંગે, પતિતને પાવન કરતી. પાર્વતીના પતિ ખોડલે રમે, પુનનો પતિ જાપને જપે, જતીને જતી આરતી રોજ ઉતરતી. હર 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 મહાદેવ ભોળિયા, હર 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 મહાદેવ મહાદેવ. બોલો હર 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 મહાદેવ ભોળિયા, હર 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 મહાદેવ.
શિવાયોમ નમઃ કરે ઉચ્ચાર ધ્યાન શંકરનું ધારે ધર્મ અર્થ ને કામ મોક્ષ સહચારું ફળને શામ સદા શિવ આમ નામને તમ સમર્પે સેવક દ્વારે બોલો હર 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 મહાદેવ ભોળિયા હર 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 મહાદેવ હર 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 મહાદેવ ભોળિયા હર 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 અને રામદેવપીરને યાદ કરવાની ફરમાઈશ છે ત્યારે આ તો ગણેશમાં ઘણા બિરાજે ભાઈ એ જોને નેચામાં બિરાજે નું એ દેવળમાં રામ ધણિયા બિરાજો હે પીર તમે આજ રાજુ ભજન વિના નહીં મારી ભૂખ નહીં ભાંગે હાજી ભજન વિના નહીં મારી ભૂખ નહીં ભાંગે હાજી સમરણ વિના મારી તલપન જાય રામા સમરણ વિના મારી તલપન જાય રામા આય છે ઓ સમરણ વિના મારી તલપન જાય રામા સમરણ વિના મારી તલપન એ ધીરે अमर देव को मैं नहीं आजू हाजी अमर देव को मैं नहीं आजू हाजी कृपा करो ने तमे रणु जान राय वाला कृपा करो ने तमे रणु जान राय कृपा करो ने तमे रणु जान राय वाला कृपा करो ने तमे रणु जान भजन विनानी मारी भूख नहीं भांगे हाजी भजन विनानी मारी भूख नहीं भांगे हाजी समरण विना मारी तलपन जाय रामा समरण विना मारी तलपन जाय नजर तो है लग जाएगी नजर तो है मेरे पानी में आवी ना तू जय श्री राधे પાંખ વિનાનો પંખ કેમ કરી ઉડશે હાજી પાંખ વિનાનો પંખ કેમ કરી ઉડશે જલ બિન મછલા કોણ હવા